ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છે ડાયરો? બધા મજામાં છો ને? આવ્યો ડાયરો તમે બધા મજામાં દઈશો તો ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. આજનો વિડીયો મિત્રો ચાલુ કર્યો છે સાંજના 6 વાગ્યે. બાપુ જો કાઢા બધા બારા ઢાળિયામાંથી, કેમ કે એને અત્યારે દોવાના આપણે ગાયને બે દોવાના છે. દોઈને ભળી પાછા ઢાળિયામાં બાંધી દઉં વરસાદના પલ્લાની ઢોળાના એને પાછા બાંધી દઉં અંદર. બાકી એને ડાયરો વિડીયો આજે અત્યારમાં ચાલુ કર્યો છે ને હું છે ને ગયો તો મિત્રો અચાનક જવાનું છે તો જુનાગઢની બટી માણાવદરની આજુબાજુમાં ત્યાં ગયો તો ને જસ્ટ થઈ ગયું કલાક થઈ ને ઘરે પહોંચ્યો એને. તો હું લેવા ગયો તો ને એ વિડીયો છે ને આવતીકાલે આવશે. ને બાકી છે ને ડાયરો ગઈકાલે મસ્ત મજાનો જોરદાર વરસાદ આવ્યો હતો એનો વિડીયો છે ને કલ્પેશે શૂટ કર્યો છે એ મોબાઈલમાં. વિડીયો ક્વોલિટી તો સારી નહીં આવે ડાયરો, પણ હા ચલાવી લીધો થોડોક વિડીયો કલ્પેશે બનાવ્યો. કેવો બનાવ્યો તો મને ખ્યાલ નથી, હવે આપણે એડિટ કરીએ ત્યારે ખ્યાલ આવે કેવો છે કેવો નહીં, કેવો વરસાદ આવ્યો કેવો નથી તો મને ખ્યાલ નથી. વિડીયો જોઈને એટલે ખ્યાલ આવી જાય આપણને કેવો વરસાદ પડ્યો હતો. જોતા તો અહીંયા આવ્યો ને તો લાગી ખરું કે ઘણો બધો મસ્ત મજાનો 3 થી 4 ઇંચ આસપાસ છે ને 4 થી 5 ઇંચ આસપાસ વરસાદ આવી ગયો હોય છે જોરદાર ઘણો બધો. બાકી અત્યારનું વાતાવરણ છે ને જો એકદમ પેક છે. વરસાદ છે ને ચાલુ તો જસ્ટ હજુ બપોરે 1, 2, 3 વાગ્યા આજુબાજુ ને વરસાદ બંધ થયો. બાકી સતત એક ધારો ધીમો ફૂલ ચાલુ છે. તો કેવું મસ્ત વાતાવરણ છે ડાયરેક્ટ. તો હાલો મિત્રો આપણે હને આજ તો હવાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો આ બાજુ વરુડે સ્વતર જો રેડે રેડે આવે છે. અત્યારે પછી રેડી આવી હારી જો આ બાજુ પતરાનું પાણી પડે એવી રીતના જો ફળિયામાં પાણી આવેલું જાય ધીમું ધીમું. વળી રેડી ધીમી થઈ જાય તો ઓછી થઈ જાય ને વળી ઘડીક રેડી હારી આવે. આ બાજુ અંધાર થયો પાછો પતરામાં કેવાય. આ તો હવાનો રેડે ચાલુ થઈ ગયો. કાંબા કેટલો વરસાદ આવે છે હા પગાર તો બંધ નહીં થાય, આવું ચાલ જ રહેવાનું. અને અંધાર થઈ ગયો હોય ફૂલ આ બાજુ જો. સારું વરસાદ થઈ જાય તો જરૂર જ છે. આપણે માંડવી પાવાની હતી હા પાણી નતું પાયું વરસાદની વાતે એટલે આજ તો પાણ ધરવનો થઈ ગયો. એવું જેવું છે કડાકો મારશે મિત્રો જો સંભળાણું ને મિત્રો. આ બાજુ ફૂલ અંધાર થઈ ગયો હે. તો હાલો મિત્રો આ બાજુ આપણે જોતા આવી આ ફૂલ વાળીને છાંટા પડે નીચે પાણી આવે પતરાનું જો. ફૂલ કેવા મસ્તી ના ઉગડી ગયા જો સવારમાં. એટલે ખાઈ કેટલી ભરાણી જોતા આવી એ જોજે કડાકો મારશે મિત્રો. કડાકો મારવાનો જો માર્યો ને મિત્રો કડાકો જોરદાર. કાંઈ ઘટ્યો નહીં એવા કડાકા મારે છે ને વરસાદ ધીમી ધારે ચાલુ છે. આ બાજુ પાણી આવે પતરાનું જો. હવે એટલું કંઈક પતરાનું પાણી આવે આ બાજુ જો. આ બાજુ શેડનું કડાકા મારે ને મિત્રો. આ બાજુ સવારનો વરસાદ ચાલુ છે એ બાજુ સવારનો હરુડે છે જોરદાર એ બાજુ. હાલો મિત્રો આપણે ખાઈટ જોતા એવી કેટલીક ખાઈટમાં પાણી ભરાણું છે. ફૂલડા મસ્તીના અહીંયા ઉગડેલા હાલે જો છોડવા. અડધી ભરાઈ ગઈ હો મિત્રો ખાઈટ જો. હવે ચાલુ રહી છે એટલે ભરાઈ જાય છે. જો મિત્રો આમ જોરદાર વરસાદ પડે છે અને હાલ્યો આવે છે આ બાજુ જો. તમને ઝૂમ કરીને બતાવું. હવે જો આ ઝાડવા તમને થોડા બતાવી ને વરસાદ છે જો. અહીંયા ઓરો હાલ્યો આવે છે ફૂલ છે એ વરસાદ. તો હાલો મિત્રો આજ તો હને બપોરે 1 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે
જોરદાર જો ફૂલ ચાલુ થઈ ગયો હવે. આવું આમ ચાલુ રીસે પડા બાદ પાણી નીકળશે કે આમાં તો નીકળે થાય ક્યાં ચાર નો ચાલુ થઈ ગયો હોય જો મિત્રો આવો વરસાદ. હા કેવો ફૂલ આવે જો હવે હે ને બંબા કેવા પડે જો અહીં તો કચરાને દંડુડા થાય જો કેવો વરસાદ પડે ફૂલ. જો મિત્રો આમ નામ ચાલુ રહ્યો ને તો લગભગ પડા બાદ પાણી નીકળી જશે કારણ કે વરસાદ જ એવો પડે છે. મોટા સાચે નથી પણ આમ ઘાટો પડે વરસાદ એટલે ઘાય ઘા પાણી ભેગું થાય નહીં. આવો વરસાદ પડતો હોય ને એટલે મિત્રો વરસાદ જોવાની મજા આવે એમ થાય કે જોયા જ કરવી એવું પાણી જો બધી કોઈ હાલી જાય કેવું હાલી જાય. ફૂલ પાછો ચાલુ છે મિત્રો આપણે હે ને થોડોક વરસાદ ધીમો પડ્યો હોય ને તો થોડોક વાડીમાં આટો મારતા એવી કેવું પાણી બાણી હાલ્યું છે જોતા એવી તો કે વરસાદ ચાલુ થયો ને કલાક જેવું થઈ ગયું ને અત્યારે થોડોક ધીમો પડ્યો હોય ને મિત્રો થોડોક આટો મારતા એવી જો વાડીમાં ખાડ આપણી ભરાઈ ગઈ જો આખી ભરાઈ ગઈ જો અહીંયા આમથી આવે પતરાની આખી ખાડ ભરાઈ ગઈ છે અહીં દૂધી રહે આપણે હમણાં આ દૂધીને વેલા બધી બુડી જવાનું જામાં દૂધી રહે પેલી બાજુ બિયા રહી દૂધી ખાડ આખી ભરાઈ ગઈ છે જો આમ એમ ચાલુ રહી છે ને તો ઓલફર કેમ ઓલો લીમડો રહ્યો ને લીમડાને થળિયા લઈ પાણી ભરાય છે પછી આ પડા હોરું થાય ને આમ જશે. ઓકે હજી વરસાદ તો ચાલુ જ છે ફૂલ વરસાદ ચાલુ છે ને જો આપણે આ બાજુ ગાય બાંધી હતી ને એ આ બાજુ ધાળિયામાં બાંધી હતી જો અહીં આ બાજુ પાણી આવે ધાળિયા બાંધી દીધી એટલે પલ્લે નહીં ને આ બાજુ તમને હજી વરસાદ તમને બતાવતો હશે એ જોરદાર ચાલુ જ છે હમણાં પાછું પોગી જવાનું. હાલો આપણે આ બાજુ છે ને પડા માટો મારતા એવી પાણી શેઠેર બહાર નીકળ્યું છે કે નથી નીકળ્યું. જો મિત્રો આ બાજુ તુવેર આપણે જો પવન આવે છે ને એટલે નમી ગઈ જો વળી ગઈ તો ખરા રે ને એટલે સીધું થયું ગુવાર તો બહુ શીંગું નથી એટલે ગુવાર તો નથી બહુ વયો જો. હાલો ઓલી બાજુ જોતા એવી લગભગ પડા બાર પાણી નીકળી ગયો હોય એવું લાગે છે તમને. હાલો બતાવું જોરદાર પાણી હાલ્યું જાય હાલો બતાવું ત્યાં પડામાં પાણી હાલ્યું હવે આપણા કેટલા ભાગમાં પાણી આવે છે હવે ને પાણી કેવું હાલ્યું આવે આશરું એકદમ થોડું દળ છે ને મિત્રો આપણે હે ને માંડવી ફૂલ પાણીની જરૂર હતી અને માંડવી પાય પણ નથી છતાં પણ પાણી પડા બહાર નીકળી ગયું છે એટલે વરસાદ તમે ગણતરી કરો કેવો વરસાદ પડ્યો હોય તે શેઠે પાણી બહાર નીકળ્યું જો કેવો પાણી હાલ્યું હોય જો એક મોટરની હાલી જાય આ ભાગમાં થાય ને જો આ બે ધોરિયામાં હાલી જાય ને હજી વરસાદ ચાલુ જ છે બંધ નથી થયો થાય ને ધોરિયામાં. હવે આપણે ઉપલા ભાગમાં જ પાણી ને વરસાદ થોડોક ધીમો પડી ગયો છે આ ઉપલા ભાગનું લગભગ પાણી હાલ્યું આવે જો આમાં વખડામાં જાય ને આમ આગળ તમને બતાવ્યું ને ઓલી બાજુ એ બાજુ આ બાજુ દાદાની તુવેર જો થોડીક નમી ગઈ પવન છે ને તો હાલો જો પાછું અંધાર થઈ ગયું છે આપણે હાલ્યા જઈ ઘરે ને છત્રી છે ને ફોન ને બધી પલ્લી જાય છે આપણો ફોન તો કઈ વોટરપ્રૂફ છે નહીં. જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો
તો પાછો જોરદાર ચાલુ થઈ ગયો વરસાદ, પતરાનું પાણી પડે દેખાય કેવું પડે પાણી. તો હાલો હશે ને દાવા દેવી ઘરે તો માર્ગમાં પાણી હલી જાય છે ને ફૂલ જાય પતરાનું પાણી ન પડે. માર્ગમાં પાણી આવી જાય. રેડી આવી હતી વહી ગઈ જો પાછી આ બાજુ ગઈ ઘાય ઘા. હમણાં લગભગ પાછું આ બાજુથી આવશે ચાલુ જ છે. તો જોયું ને મિત્રો, તમે આગળ કલ્પેશે વિડીયો શૂટ કર્યો હતો, તમે જોયો હશે આગળ વરસાદનો. એટલે અહીંયા બધી પાણી ભરાઈ ગયું હતું ને બાકી હાલો આપણે પાછા ફૂલ ઝાડ લઈ લેવી આપણે વિડીયોમાં. અહીંયા જ બરોબર નથી એટલા બધા ખીલા ફૂલ, કેમ કે ને ઘાટું ઓલા ઘાટા વાવેતર છે અહીંયા. હે બા શેનું? ગુલાબનું? ક્યાં ક્યાંય બાજુ કઈ ઓલું જાસૂદ? જાસૂદ જાસૂદ છે. એટલે જાસૂદ કિશોરભાઈ છે ને રોપો લાવ્યા હતા, પૂરું થઈ ગયું છે. ઓલાઈ ગયું છે એ તો દર્શન દોડ લીધી. બાકી અહીંયા દોડ બાય ફૂલ ખીલ છે પાસે. હાલો ઓલો બગીચો જોઈએ એવી અહીંયા તો ને મિત્રો ઘાટા બહુ છોડવાય એટલે બહુ ખાસ ધ્યાન નથી. ને ઉલકા ગુલાબ છે. આ બગીચો છે ને જોરદાર, કાંઈ ઘટે નહીં એવો બગીચો. જોકે ઓલા વરસાદના લીધે બધી પાંદડી ખરી ગઈ ફૂલની તો નીચે પડી. મસ્ત મજાનું હતું, જોરદાર ખરી ગઈ બધી પાંદડી ફૂલની, સફેદ ને ગુલાબી ને લાલ ને મજા આવે એમ રમતા. જોયા જ રાખી એવા ફૂલ ખીલાય. આના બી કોઈને જોતા હોય તો કમેન્ટ કરજો. આના બી છે ને તમને મિત્રો શિયાળા મળે, કેમ કે ગયું છે ને શીંગું જ થઈ છે. આપણે ફૂલ ખરી ને શીંગું જ થઈ છે, પાકે ને પછી એનું બિયારણ થાય. તો અને કોઈને લેવું હોય ખાસ કમેન્ટ કરી દીજો. જો મેળ આવશે તો આપણે એને કુરિયર કરી દઈશું. ને બાકી હળવે વરસાદી વાતાવરણ પાછું થતું આવે ને પવન છે ફૂલ બાકાજી બોલાવે. ચાલો ડાયરો આજ તો હે ને વિડીયો થોડોક મોડો આવશે, પછી આજ બહુ ખાસ કાંઈ વિડીયો શૂટ નથી કર્યો એટલા માટે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી અને જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે એને મિત્રો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.